વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમાત્માની કે કોઈ મહાત્માની અસ્થિની પૂજા કે અભિષેક થાય કે ન થાય એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો પંચરાત્ર શાસ્ત્રોમાં પરબ્રહ્મ પરમાત્માના 5 રૂપોનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રથમ રૂપ જે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં બિરાજમાન છે અને જે રાધા કૃષ્ણના નામથી ઓળખાય છે. દ્વિતીય રૂપ પરબ્રહ્મ પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને અર્થે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તથા કેશવ આદિક 24 રૂપે વિરાજમાન થતા હોય છે. એ ભગવાનનું વ્યૂહ રૂપ છે. ભગવાનનું તૃતીય રૂપ જીવ પ્રાણી માત્રના અંતરમાં રહેલું હોય છે અને જીવ પ્રાણી માત્ર જે કર્મ કરે એ કર્મનું ફલ આપનારું હોય છે. પરમાત્માનું ચતુર્થ રૂપ છે અર્ચા રૂપ. સાધક પોતાનું પૂજન સુગમતાથી કરી શકે એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા જે મૂર્તિ રૂપે વિરાજમાન હોય છે એને અર્ચા રૂપ કહેવામાં આવે છે. અને પરમાત્માનું 5મું રૂપ છે વિભવ રૂપ, જેને આપણે અવતાર રૂપ તરીકે ઓળખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયની અંદર કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અર્થાત કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનો પ્રભાવ વૃદ્ધિ પામતો હોય છે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામમાં બિરાજમાન છે તેઓ જ ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એ પરબ્રહ્મ પરમાત્માનું 5મું અવતાર રૂપ છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનના 5 રૂપોનું વર્ણન પંચરાત્ર શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યું છે. અને પરમાત્માના આ 5 રૂપો એ દિવ્ય છે અને એ સંબંધમાં વેદાદિક શાસ્ત્રોના પ્રમાણ છે. જેમ શ્રુતિ ભગવદી કહે છે કે આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત, અર્થાત કે અંધકારથી પર અને સૂર્ય સમાન તેજસ્વી રૂપ એ ભગવત ધામમાં બિરાજમાન છે. તૈતરીય આરણ્યક 3:13. મુંડુક ઉપનિષદ 2:7 પણ શ્રુતિ ભગવદી કહે છે કે દિવ્ય બ્રહ્મપુરે યેશો વ્યોમ્ન આત્મા પ્રતિષ્ઠિત. અર્થાત કે અપ્રાકૃત દિવ્ય આકાશમાં બ્રહ્મપુર નામના ધામમાં દિવ્ય મૂર્તિ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા એવો પોતાના દિવ્ય ધામમાં દિવ્ય રૂપે રહેલા છે. તે જ પ્રમાણે વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે કે ન તસ્ય પ્રાકૃત મૂર્તિ હે, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિ એ કોઈ માયિક નથી. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની એ મૂર્તિ જે છે એ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતમાં
આ બાબતનું સમર્થન કરતા ગધડા પ્રથમના 45મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. પ્રથમના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. પંચાળોના 4થા વચનામૃતમાં કહે છે કે ભગવાનના જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ. કેમ કે આ બ્રહ્માંડમાં જેટલા પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે. માટે એ બંને વિશે અતિ વિલક્ષણતા છે. ગધડા અંત્યના 31મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ધામસ્થ મૂળ રૂપ અને અવતાર રૂપને દિવ્ય કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમિણીજી બળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો તે ડાવા નળને વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પાવીને ક્યાંય રહે નહીં, અંતર્ધાન થઈ જાય અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે છે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીત તો અલૌકિક છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે અહીં એવું કહેલું છે કે ભગવાનના જન્મ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે અને દેહ મૂકવાની રીત પણ અલૌકિક છે. પરબ્રહ્મ પરમાત્મા જેઓ ધામસ્થ મૂળ રૂપે બિરાજમાન છે અને એ ધામસ્થ મૂળ રૂપ જ અવતાર રૂપે પ્રગટ થાય છે અને અવતાર રૂપે જ્યારે એ પ્રગટ થાય છે ત્યારે ધામસ્થ મૂળ રૂપમાં જે પ્રમાણે દિવ્યતા છે તે જ પ્રમાણે અવતાર રૂપોની અંદર પણ દિવ્યતા છે એવું ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 31મા વચનામૃતમાં કહી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે કોઈક વખત તો યુદ્ધની અંદર દેહ ત્યાગ કરે છે અને કોઈક વખત તો હાડ માંસના ચામડા સહિત જ પરમાત્મા અંતર્ધાન થઈ જાય છે. નરસિંહ અવતાર ધારણ કરીને ભગવાન શ્રી હરિ પધારેલા હતા ત્યારે એ નરસિંહ અવતારમાં શ્રીમદ નારાયણ ભગવાન હિરણ્યકશિપુનો વધ કરે છે અને ત્યારબાદ એ નરસિંહ ભગવાનનું યુદ્ધ સર્વ રૂપે પ્રગટ થયેલા મહાદેવજીની સાથે થાય છે અને મહાદેવજી અને નરસિંહ ભગવાનનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં નરસિંહ ભગવાન પણ પોતાનો દેહ ત્યાગ કરે છે અને મહાદેવજી પણ પોતાના દેહનો ત્યાગ કરે છે. આખી કથા શિવ પુરાણની અંદર જોવા મળે છે. મહાભારતના મોસલ પર્વમાં કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જરા નામના પારધીએ બાણ માર્યું અને એના દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો. તે જ પ્રમાણે વાલ્મીકી રામાયણમાં કથા આવે છે કે ભગવાન શ્રી રામ પોતાના દિવ્ય વિગ્રહ દ્વારા જ પોતાના મૂળ રૂપમાં આવીને અંતર્ધાન થઈ ગયા હતા. આ પ્રમાણે પરમાત્માના દેહ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત પણ અલૌકિક છે. પરબ્રહ્મ પરમાત્મા કોઈક વખત દેહ ત્યાગ કરીને જતા હોય તે વખતે એમના દેહને અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે એમના દેહનો અગ્નિ સંસ્કાર અર્જુનજીએ કરેલો હતો. આ વાત મહાભારતના મોસલ પર્વમાં જોવા મળે છે. પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં દિવ્ય રૂપે રહેલા હોય છે
તે જ પ્રમાણે એવો ધરાતલ પર અવતાર ધારણ કરીને આવતા હોય છે ત્યારે પણ તેમનું રૂપ દિવ્ય જ હોય છે. અને એ દિવ્ય રૂપ પોતાનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ભગવાન ત્યાગ કરે છે ત્યારે એમના એ દિવ્ય રૂપને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને એમની જે અસ્થિ હોય છે એ અસ્થિનું પણ પૂજન કરવામાં આવે છે તથા એનો અભિષેક કરવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આવે અને આમ જ અદ્રશ્ય થઈ જાય ત્યારે તો એ બાબતની અંદર કોઈને પણ કોઈ જાતની શંકા હોતી નથી. પરંતુ પરમાત્મા જ્યારે યુદ્ધની અંદર પોતાનો દેહ ત્યાગ કરે કે સમાધિ દ્વારા પોતાનો દેહ ત્યાગ કરે અને એમના શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને એમની અસ્થિ સંગ્રહ કરી ભગવદ ભક્તો એનું પૂજન કરતા હોય છે, એનો અભિષેક કરતા હોય છે, ત્યારે કેટલાય લોકોને શંકા કુશંકા થતી હોય છે કે શું પરબ્રહ્મ પરમાત્માના આ દિવ્ય દેહના અસ્થિનો અભિષેક થઈ શકે, એનું પૂજન થઈ શકે, એ બાબતમાં શંકા થતી હોય છે. પરંતુ એ બધી જ શંકાનું નિરાકરણ પાંચરાત્ર શાસ્ત્ર આદિક ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. જેમ પાંચરાત્ર શાસ્ત્રની જયા આખ્યા સંહિતામાં કહ્યું છે કે સિદ્ધાનામ અસ્થિ વિન્યાસ કર્તવ્યમ ચૈત્યમુત્તમમ પૂજયે તત્ર વિધિના ભક્ત્યા પરમયા યુત. અર્થાત કે સિદ્ધ પુરુષોના અસ્થિનું સ્થાપન કરીને ઉત્તમ ચૈત્ય એટલે કે સ્મારક બનાવવું જોઈએ અને ત્યાં વિધિવત પરમ ભક્તિ સાથે પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્ર જે ભગવાન સ્વામિનારાયણે ગદડા પ્રથમના 52મા વચનામૃતમાં માન્ય કરેલું છે અને ભગવાનના સ્વરૂપને એ પંચરાત્ર શાસ્ત્ર થકી જાણવાની આજ્ઞા કરેલી છે. એ પંચરાત્ર શાસ્ત્રની જયા આખ્યા સંહિતાની અંદર એવું કહેલું છે કે જે સિદ્ધ પુરુષ હોય તેના અસ્થિ અર્થાત કે મૃત્યુ પામે ત્યારબાદ તેના અસ્થિનું સ્થાપન કરી ત્યાં ઉત્તમ સ્મારક બનાવવું જોઈએ અને વિધિવત પરમ ભક્તિ સાથે એનું પૂજન કરવું જોઈએ. પદ્મ સંહિતામાં દેવર્ષિ નારદ કહે છે કે યત્ર તિષ્ઠન્તિ મુનયો બ્રહ્મવિદ ભાવિતાશયા તદસ્થિ પાવનમ લોકે તીર્થતુલ્યમ ન સંશય. અર્થાત કે જ્યાં બ્રહ્મવેત્તા મુનિઓના અસ્થિ બિરાજમાન હોય છે તે સ્થાન લોકમાં અત્યંત પવિત્ર અને તીર્થ સમાન છે, તેમાં કોઈ સંશય નથી. બ્રહ્મ વેત્તા પુરુષ જ્યારે પરલોકવાસી થાય અને એના અસ્થિ જે સ્થાન પર બિરાજમાન હોય તે સ્થાન લોકમાં અત્યંત પવિત્ર છે અને તીર્થ સમાન છે, એમાં કોઈ સંશય નથી એવું દેવર્ષિ નારદ પંચરાત્ર શાસ્ત્રની પદ્મ સંહિતાની અંદર કહી રહ્યા છે. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રમાં આ વાત સ્પષ્ટ રૂપે કહેલી જોવા મળે છે. એ જ પંચરાત્ર શાસ્ત્રની પ્રશ્ન સંહિતામાં પણ દેવર્ષિ નારદ કહે છે કે શિલા મુદ્દારુ લોહેશુ અસ્થિ તુલ્યેશુ ચ ક્વચિત ભક્તિ આવહયતે દેવમ તત્ર સન્નિધ્ય મૃચ્છતિ. અર્થાત કે પથ્થર, માટી, લાકડું કે અસ્થિ જેવા પદાર્થોમાં જો ભક્તિથી દેવનું આવાહન કરવામાં આવે તો ભગવાન ત્યાં સાનિધ્ય આપે છે. કોઈ મહાત્માની અસ્થિ છે અને અસ્થિની અંદર ભગવાનનું આવાહન કરવામાં આવે અથવા તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની અસ્થિ છે, એ અસ્થિની અંદર પણ જો પરમાત્માનું આવાહન કરવામાં આવે તો ત્યાં સાક્ષાત ભગવાન આવીને વિરાજમાન થઈ જાય છે અને પછી એ અસ્થિ જે છે એ પૂજન કરવા યોગ્ય થઈ જાય છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ પ્રશ્ન સંહિતાની અંદર કહી રહ્યા છે. પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતામાં કહેલું છે કે ન તસ્ય પ્રાકૃતા મૂર્તેર મેદો મજ્જા અસ્થિ સંભવા. અર્થાત
કે પરમાત્માની મૂર્તિમાં મેદ, મજ્જા કે અસ્થિથી બનેલો પ્રાકૃત પદાર્થ હોતો જ નથી, પરંતુ એ મૂર્તિ દિવ્ય છે, તેથી તે હંમેશા પૂજનીય છે. આજે પણ આપણા સંપ્રદાયમાં વડતાલમાં અક્ષર ભુવનમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, એ ઘનશ્યામ મહારાજની પછાડી એટલે કે એમના માથાના ભાગમાં ભગવાન સ્વામિનારાયણની શિખા બિરાજે છે. ભગવાન સ્વામિનારાયણ જે શિખા રાખતા હતા, એ શિખા એમણે સુકાનંદ સ્વામીને કાપીને આપેલી હતી, અને એ શિખા આજે પણ એ ઘનશ્યામ મહારાજની પછાડી માથાના ભાગમાં મૂકવામાં આવેલી છે. તો આજે પણ એ શિખાનું પૂજન થાય છે. તો અસ્થિનું પૂજન કેમ ન થાય? અને અસ્થિના પૂજનને અર્થે શાસ્ત્રોની અંદર પ્રમાણ છે. એટલે અસ્થિનું પૂજન પણ થઈ શકે છે અને અભિષેક પણ થઈ શકે છે. એની અંદર કોઈ પણ જાતનો વાંધો નથી, કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર એની માન્યતા આપવામાં આવેલી છે. એટલે જે ભગવત ભક્તના ઘરે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના અસ્થિ છે અને અસ્થિની એ પૂજા કરતા હોય અથવા એનો અભિષેક કરતા હોય, તો એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. કારણ કે ભગવાન શ્રી હરિ કોઈ અવર પુરુષ ન હતા, પરંતુ એવો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા હતા, જેના પ્રમાણો સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18, 42, 43 અને 44 શ્લોકની અંદર જોવા મળે છે. એટલે જે ભક્તોની પાસે ભગવાન શ્રી હરિના અસ્થિ છે અને એ અસ્થિની એવો પૂજા કરે છે તથા એનો અભિષેક કરે છે, તો એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. કેટલાય ભગવત ભક્તો અને સંતોની પાસે ભગવાન સ્વામિનારાયણના નખ છે, કોઈની પાસે કેસ છે, એની પણ એ લોકો પૂજા કરતા હોય છે. આપણા સંપ્રદાયના વાર્તા સાહિત્યની અંદર પ્રસંગ આવે છે કે એક દિવસ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે લોહીજપુર જાઓ. સ્વામીએ કહ્યું કે ભલે. અને જતા જતા સ્વામીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સ્વામી, અમારા હાથ અને પગના જે નખ છે એ નખ પણ તમે સાથે લેતા જાઓ. અને પછી મુક્તાનંદ સ્વામીએ નરેડીથી ભગવાન શ્રી હરિના હાથના અને પગના નખ ઉતારેલા હતા. અને કહેવાય છે કે સ્વામી ભગવાન શ્રી હરિના એ નખ પોતાની પૂજામાં રાખતા હતા. વિચાર કરો, એ નખ છે તે પણ અસ્થિના સ્થાન પર જ છે. હવે એની પૂજા મુક્તાનંદ સ્વામી જેવા પરમ ભાગવત કરતા હતા, તો અત્યારે એ અસ્થિ બિરાજે છે, તો એ અસ્થિની પૂજા, એનો અભિષેક કરવામાં શું જાય? કોઈ વાંધો નથી આવતો, કારણ કે શાસ્ત્રોની અંદર એના પ્રમાણ છે. એટલે જે લોકોની પાસે અસ્થિ છે અને એ અસ્થિની લોકો પૂજા કરે છે, એ પૂજા શાસ્ત્ર સંમત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.